શૈલેન્દ્રસિંહ જાડેજા। મારા દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં અરજી દાખલ કરવામાં આવે છે। જે નાકરાવાડી ડમ્પિંગ સાઇટ છે, જે કચરાના નિકાલની સાઇટ છે, ત્યાંના આજુબાજુના વિસ્તારમાં જે પ્રદૂષણની સમસ્યા છે એ બાબતે મારા દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં અરજી દાખલ કરવામાં આવે છે। તે અનુસંધાને કોર્પોરેશનના પદાધિકારીએ એવું એફિડેવિટ ફાઇલ કરેલ હતું ફેબ્રુઆરી 2024માં કે સ્થાનિકે ત્યાં 10 લાખ કચરો પડેલ છે। હકીકતમાં આ માહિતી જ્યારે આરટીઆઈમાં માગવામાં આવી તો ધ્યાનમાં આવ્યું કે એકચ્યુઅલી એ લોકોએ 16,50,000 ટન કચરાનો કોન્ટ્રાક્ટ લીગસી વેસ્ટનો આપેલો છે। હવે સવાલ એ થાય છે કે જ્યારે સ્થાનિકે 10 લાખ ટન કચરો પડેલો હોય તો 16,50,000 ટન કચરાનો કોન્ટ્રાક્ટ કેવી રીતે આપવામાં આવ્યો? તો ક્યાંક ને ક્યાંક મારા મત મુજબ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ખોટી માહિતી પૂરી પાડવામાં આવેલ છે, ખોટું એફિડેવિટ ફાઇલ કરવામાં આવેલ છે। એટલે અને બીજું કે સાથે સાથે જે ઘન કચરાના નિકાલ માટે જે કામગીરી થવી જોઈએ એ કામગીરી પૂરી થયેલ નથી। સ્થાનિકે આજ દિવસ સુધી પણ 50 કરોડ રૂપિયા ખર્ચો થઈ જવા છતાં સ્થાનિકે કચરાઓની સ્થિતિ તો હજી પણ યથાવત જ છે।